जय श्री कृष्ण मित्रों। तो આપણે પ્રાણી સમુદાયની વાત કરી હતી, બરાબર? સૃષ્ટિ પ્રાણી તો એની અંદર અમુક સમુદાયો જોઈ ગયા હતા, કેટલા 9 જેટલા, અને 10મો સમુદાય પણ જોયો, બરાબર ને? તો આપણે મિત્રો સમુદાયની વાત કરીએ તો અત્યાર સુધી કેટલા સમુદાય જોયા છે? તો કે છિદ્રકાય, કોષ્ઠાંત્રી અને પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, પછી તો કે સૌથી મોટો સમુદાય સંધિપાદ, બરાબર ને? ત્યારબાદ મૃદુકાય, શૂળત્વચી, ત્યારબાદ 9મો હતો પ્રાથમિક મેરુદંડી અને 10મો હતો મિત્રો પૃષ્ઠવંશી. તો પૃષ્ઠવંશી હતા તો એના પાછા 6 પ્રકાર હતા. કયા 6? તો એની અંદર આપણે 3 વિભાગની ચર્ચા કરી ગયા હતા. કેટલા વિભાગ? 3. તો પહેલું હતું ચૂસમુખા, બીજું હતું મત્સ્ય અને ત્રીજું હતું ઉભયજીવી, બરાબર ને? હવે આવે છે મિત્રો આજે આપણે ચોથો પ્રકાર પૃષ્ઠવંશીનો. કયો ચોથો પ્રકાર? સરીસૃપ. કેવા મિત્રો? સરીસૃપ. ઉપસમુદાય કહેવાય આને. શું કહેવાય? ઉપસમુદાય. કારણ કે સૃષ્ટિ પછી આવે એને કહેવાય સમુદાય, બરાબર ને? પ્રાણીઓ માટે સમુદાય શબ્દ વપરાય છે. ત્યારબાદ આવે છે મિત્રો સરીસૃપ. મતલબ સાદી ભાષામાં કહીએ કે જેઓ પેટ ધસડીને ચાલતા હોય છે એને શું કહેવાય છે? સરીસૃપ, બરાબર? તો આ પ્રાણીઓની લાક્ષણિકતાઓ કેવી છે? તો કે આ મિત્રો સમતાપી હોય છે. જેવી રીતે માછલીઓ અસમતાપી હતી, મતલબ કે ઠંડા રુધિર વાળીઓ હતી, એવી રીતે અહીંયા મિત્રો સમતાપી રુધિર વાળી, મતલબ કે સમતાપી રુધિર વાળા પ્રાણીઓ. સમતાપી એટલે થોડુંક એનું રુધિર છે કેવું હોય મિત્રો? ગરમ હોય. કેવું હોય? ગરમ પ્રકાર, બરાબર? ઉષ્ણ હોય એવું પણ કહી શકો છો. કોની અંદર? સરીસૃપની અંદર. તેઓના શરીર પર ભીંગડાઓ આવેલા હોય છે, બરાબર? તમે મગરમચ્છ જોઈ હશે, બરાબર? ભીંગડાઓ છે એ આવેલા હોય ને મગરમચ્છમાં. તમે જુઓ કેટલા બધા ભીંગડાઓ હોય છે. ભીંગડાઓ એટલે કે પ્લેટો આવેલી હોય છે, એટલે કે હાજર હોય છે. તો આ વસ્તુ થઈ ગઈ મિત્રો કોની? તો કે એની ત્વચાની, બરાબર? ત્યારબાદ તેઓમાં શ્વસન કરવા માટે ફેફસાઓ આવેલા હોય છે. શું આવેલા હોય છે? ફેફસાઓ. ઝાલરો હોતી નથી. એટલા માટે મગરમચ્છ છે તમે જુઓ તો સપાટીની ઉપર થોડા ને થોડા સમયે છે આવ્યા કરે છે, બરાબર ને? તો આ વસ્તુ થઈ ગઈ મિત્રો કોની? તો કે એની વાત છે સરીસૃપની. ત્યારબાદ હૃદયની વાત છે. તો હૃદય છે એ સામાન્ય રીતે કેવું છે મિત્રો? ત્રિખંડીય છે. હૃદય કેવું હોય છે? ત્રિખંડીય. અપવાદ છે મગર. કેમ? તો કે મગરની અંદર હૃદય છે એ કેટલું છે? 4 ખંડીય, ચતુઃખંડીય. ચતુષ્ખંડીય મગરની અંદર આવેલું હોય છે. એટલે અપવાદ અહીંયા કોણ છે? મગર, બરાબર? આટલી ખબર પડી જાય. ત્યારબાદ સામાન્ય રીતે તેઓની અંદર મૂત્રપિંડ જોવા મળે છે અને ઈંડા આપતા પ્રાણીઓ છે. શું જોવા મળે છે? મૂત્રપિંડ હાજર, એટલે કે કિડની હાજર હોય છે. મૂત્રપિંડ હાજર. ત્યારબાદ શું આપે છે મિત્રો? ઈંડાઓ આપે છે. ખ્યાલ પડી ગયો? ત્યારબાદ ઈંડા કેવા હોય? તો કે કઠણ કે મજબૂત કવચથી ઢંકાયેલા હોય છે, બરાબર? કેવા હોય છે? કઠણ અને મજબૂત કવચ. કોને હોય છે? ઈંડાઓને. એને નહીં, પ્રાણીઓને નહીં, પણ ઈંડાઓને શું હોય છે? કઠણ અને મજબૂત કવચ આપેલા હોય છે, એટલે કે ઢકાયેલા હોય છે. ઉભયજીવીની જેમ તેઓને પાણીમાં ઈંડા મૂકવાની આવશ્યકતા હોતી નથી. મતલબ કે ઉભયજીવી પ્રાણીઓ છે ફક્ત ને ફક્ત પાણીની અંદર ઈંડા મૂકી શકે, જમીન ઉપર ઈંડા મૂકી શકે નહીં. એને લાર્વા કહેવાય. ખબર હોય તો આપણે ધોરણ 8 ની અંદર ભણી ગયા. પેલા ઈંડામાંથી લાર્વા થાય, લાર્વામાંથી દેડકામનો છે વિકાસ થાય છે, બરાબર? એવી રીતે અહીંયા તમે સામાન્ય રીતે જોયું પણ હશે કે મગરમચ્છ છે એ પોતાના ઈંડા, અથવા તો ડિસ્કવરી ચેનલ ઉપર કે ક્યાંક તમે નેશનલ જીઓગ્રાફિક ઉપર જોયું હશે કે કાચબો છે એના ઈંડા છે ક્યાં મૂકે છે? તો કે દરિયાના કિનારે, નદીના કિનારે મૂકે છે. કેમ?
ત્યાં જ મૂકે છે તો એની લાક્ષણિકતા છે કે પાણીની અંદર એને જરૂર હોતી નથી મૂકવાની. ત્યારબાદ તમને ખ્યાલ હોય થોડા સમય ચેક કરવા આવતા હોય છે ત્યાં, બરાબર. તો આ મિત્રો થઈ ગયા એની પાણીની અંદર મૂકવાની આવશ્યકતા હોતી નથી. ઈંડા છે એ જમીન ઉપર મૂકી શકે છે. ઈંડા ક્યાં મૂકી શકે છે? જમીન પર, બરાબર. ખાસ ધ્યાન રાખવાનું, એક માર્કમાં પૂછાય કોના ઈંડા હંમેશા પાણીમાં હોય છે? પૃષ્ઠવંશીના. માછલી તો હોય જ છે, બરાબર, પણ ઉભયજીવીની પણ અહીંયા વાત છે. તો ઉભયજીવી પણ હંમેશા ક્યાં ઈંડા મૂકશે? પાણીની અંદર. પણ સરીસૃપ છે એ ઈંડા જમીન પર પણ મૂકી શકે છે, બરાબર. ઉદાહરણ છે કાચબો, સાપ, ગરોળી, મગરમચ્છ વગેરે. કારણ કે એ બધા છે પોતાનું પેટ ઢસડીને ચાલે છે. આમ જોવા જાવ તો પગ હોય છે પણ પગની સાઈઝ બહુ નાની હોય છે, એટલે શરીર છે મોટા ભાગે ઢસડાઈને ચાલતું હોય એવી ફીલિંગ આપણને લાગે છે, બરાબર. તો આ મિત્રો થઈ ગઈ સરીસૃપની વાત. તો સરીસૃપની વાત કરો તો એમાં શું ધ્યાન રાખવાનું? એના લક્ષણો કેવા હોય છે? તો કે સમતાપી રુધિર હોય છે, મતલબ કે ઉષ્ણ રુધિર વાળા ભીંગડાઓ એની અંદર આવેલા હોય છે. ફેફસાઓ પણ હોય છે, પણ હૃદય છે મોટા ભાગે ત્રિખંડીય જ હોય છે, પણ એક મગરમચ્છ છે એ ચાર ખંડીય છે, એટલે કે અપવાદ છે. મૂત્રપિંડ એટલે કે કિડની હાજર હોય છે. ઈંડાઓ પણ આપે છે અને ઈંડાઓની ઉપર કેવું કવચ હોય છે? કઠણ અને મજબૂત હોય છે, બરાબર. ત્યારબાદ ઈંડા ક્યાં મૂકે છે? તો કે જમીન પર મૂકે છે, એટલે કે પાણીમાં મૂકવાની એને આવશ્યકતા હોતી નથી. ઉદાહરણ કાચબો, સાલામેન્ડર, ગરોળી. સાલામેન્ડર તો ઉભયજીવી છે, બરાબર. કાચબો, મગર. બીજું તો કે કયું? ઝડપથી આપણે જોઈએ છીએ દિવાલ ઉપર ગરોળી, બરાબર. આ બધા જે સાપ, આ બધા કેવા છે મિત્રો? તો કે સરીસૃપ છે. ત્યારબાદ મિત્રો આવે છે વિહગ. ત્યારબાદનો ઉપસમુદાય પાંચમો કયો છે મિત્રો? વિહગ. તો વિહગની અંદર કોનો સમાવેશ થાય છે? તો કે મોટા ભાગના પક્ષીઓ એ વિહગની અંદર, બધા જ પક્ષીઓ આમ તો ગણી ગયું એ કોની અંદર થાય છે? વિહગની અંદર એનો સમાવેશ થાય છે. તો કે આનું પણ કેવું કામકાજ છે? ઉષ્ણ રુધિર અથવા કેવું કીધું છે? સમતાપી, બરાબર. ઉષ્ણ એટલે કે ગરમ, ઉષ્ણ કે સમતાપી રુધિર વાળા, બરાબર. એટલે કે એનું રુધિર છે એ ગરમ હોય છે. ત્યારબાદ ચાર ખંડોનું હૃદય ધરાવે છે. કેટલા? ચાર ખંડો વાળું હૃદય. માછલી છે એ બે ખંડ ધરાવતી હતી. ઉભયજીવી ત્રિખંડીય. ત્યારબાદ સરીસૃપ એ ત્રિખંડીય, પણ વિહગ છે એ ચાર ખંડીય છે. એક સરીસૃપમાં આ એક ધ્યાન રાખવાનું થાય, બરાબર. ત્યારબાદ વિહગમાં છે એ કેવા છે મિત્રો? ચાર ખંડીય હોય છે. ત્યારબાદ તેઓ પણ ઈંડા મૂકે છે અને બે જોડ ઉપાંગો આવેલા હોય છે. શું મૂકે છે? ઈંડાઓ મૂકે છે. ત્યારબાદ બે જોડ ઉપાંગો. જેવી રીતે આપણે શું છે? તો કે એક જોડ હાથની છે, બીજી જોડ શેની છે? પગની છે. તો એવી રીતે આની અંદર પણ વિહગની અંદર પણ એવ જ હોય છે, પણ આગળના જે એના ઉપાંગો છે ઈ શેની અંદર પરિવર્તિત થયેલા હોય છે? પાખની અંદર. મતલબ કે એક જોડ પાખ હોય. જો બે હોય ને એટલે એક જોડ શું થાય? પાખ. મતલબ કે આગળના ઉપાંગો અથવા તો અગ્ર ઉપાંગો શેની અંદર કન્વર્ટ હોય છે? તો કે ઉડવા માટે પાખોમાં, બરાબર. પાખોમાં. કયા? આગળના ઉપાંગો પાખોમાં, મતલબ કે પાખો હોય છે એમ કહી શકો કે જેની મદદથી એ ઉડી શકે છે, બરાબર. તો આ થઈ ગઈ વસ્તુ વિહગની. ત્યારબાદ તો કે શરીર પાંખોથી ઢકાયેલા હોય છે. શ્વસન માટે ક્યાં થાય છે? તો કે ફેફસા. એ પણ હમણાં ભણી ગયા. શરીર છે એ પાંખોથી ઢકાયેલું હોય છે, આપણે જોઈએ જ છે. ત્યારબાદ શ્વસન માટે શું હોય? તો કે ફેફસા, બરાબર. પાણીની અંદર રહેતા હોય એની અંદર ફેફસા નથી, તો ફેફસા કોની અંદર હતા? તો કે ઉભયજીવી. ત્યારબાદ સરીસૃપમાં પણ ફેફસાઓ હોય છે. વિહગની અંદર પણ શું આવે છે મિત્રો? ફેફસાઓ આવેલા હોય છે. કોનો સમાવેશ થાય છે? બધા જ પક્ષીઓ. આની અંદર
બધા જ શેના સમાવેશ થાય છે તો કે બધા જ પક્ષીઓ, બરાબર, મોર, કબૂતર, સામરૂપ અને બધા ઉડી શકે કે ના ઉડી શકે એના પણ અહીંયા સમાવેશ થાય છે. ખબર પડી ગઈ? બે સમુદાય, ઉપસમુદાય સરીસૃપ અને વિહગ જોયા આજના લેક્ચરમાં. તો વિહગમાં શું સ્ટાર્ટિંગ કરવાનું તો કે એનું જે શરીર છે એની અંદર રુધિર આવેલું છે એ કેવું છે? ઉષ્ણ કે સમતાપી રુધિર વાળા છે. ત્યારબાદ 4 ખંડો વાળું હૃદય છે. કેટલા? 4 ખંડો વાળું, બરાબર. ઈંડાઓ આપે છે. ત્યારબાદ 2 જોડ ઉપાંગો હોય છે, એટલે કે 1 જોડ પાંખ હોય ને 1 જોડ પગ હોય, બરાબર. એટલે 2 જોડ ઉપાંગો થઈ ગયા. ત્યારબાદ આગળના ઉપાંગો તો કે ઉડવા માટે પાંખમાં હોય છે, કન્વર્ટ થયેલા હોય છે અને પાંખ દ્વારા જ એનું શરીર છે ઢકાયેલું હોય છે. શ્વસન માટે શું આવેલું હોય મિત્રો? ફેફસા. કોનો સમાવેશ થાય છે? બધા જ પક્ષીઓનો, બરાબર. તો અહીંયા આ થઈ ગયો મિત્રો વિહગ વિભાગ, એટલે કે ટોટલ 5 પૃષ્ઠવંશી વિભાગ પૂરા થયા. કયા કયા? ચુસ્મુખા, મત્સ્ય અને સરીસૃપ, ઉભયજીવી અને વિહગ, બરાબર. આડાવાળો ક્રમ જોઈએ તો વાંધો નહીં. હવે આપણે છેલ્લો એટલે કયો તો કે સસ્તન નામના પ્રાણીઓ, સસ્તન ઉપસમુદાય. તો જોઈએ. તો સસ્તન ઇંગ્લિશમાં કહેવાય છે મેમેલિયા, બરાબર. તો આ વર્ગ પણ બહુ મોટો એવો છે અને સૌથી વિકસિત વર્ગ પણ કહી શકાય છે. તો આના અમુક લક્ષણો છે એ સરીસૃપ અને સસ્તન વર્ગના લક્ષણો, સરીસૃપ અને વિહગ જેવા જ છે. દાખલા તરીકે તો કે રુધિર છે ઉષ્ણ કે સમતાપી, બરાબર. પેલું લક્ષણ રુધિર રુધિર ઉષ્ણ એટલે કે ગરમ હોય છે કે સમતાપી, બરાબર, સમતાપી હોય છે. બીજું મિત્રો તો કે આની અંદર પણ શું આવેલું છે તો કે હૃદય છે 4 ખંડ વાળું હોય છે. કેવું છે મિત્રો? હૃદય છે 4 ખંડીય હોય છે આપણી અંદર, બરાબર. આપણે શેની અંદર આવીએ છીએ? સસ્તનમાં. હૃદય છે શેનું અંદર હોય છે? 4 ખંડી. હૃદય કેવું હોય છે? 4 ખંડીય. શ્વસન લેવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? ફેફસાનો. તો આ પણ જુઓ લગભગ છે લક્ષણો મળતા આવે છે, એટલે કે ફેફસા હાજર હોય છે. ત્યારબાદ અમુક લક્ષણો નથી, ઈંડા નથી મૂકતા, બરાબર. એ ડાયરેક્ટ બચ્ચાને જન્મ આપે છે. ત્યારબાદ મોટા ભાગના પ્રાણીઓને કાન આવેલા છે સસ્તનમાં, લગભગ બધાને કહી શકો. શું છે મિત્રો? લગભગ શું આવેલા છે? કાન આવેલા છે. ત્યારબાદ મિત્રો વિહગમાં જેવી રીતે 2 જોડ ઉપાંગો હતા એવી રીતે આપણે પણ ઉપાંગો હોય છે, હાથ અને પગ, બરાબર. અને એની પણ વિશિષ્ટતા જુઓ. 5 આંગળીઓ, એટલે કે ઉપાંગમાં પણ એનો ભાગ પડે છે. 5 વર્ગ કરવા માટે આંગળીઓ, પગમાં પણ આંગળીઓ હોય છે, બરાબર ને. એવી રીતે તમે બધામાં એવું ના હોય, અમુક અપવાદે હોય, ગણાઈને 6 આંગળીઓ પણ હોઈ શકે છે, બરાબર. એટલે એ અપવાદ ગણી શકાય, બરાબર. એના શરીરનો અમુક ચેન્જીસ હોય, એ આપણે કહી શકાય નહીં એના વિશે, પણ આવું તમે જોઈ શકો છો. ત્યારબાદ મિત્રો આ વર્ગનું નામ સસ્તન કેમ પડ્યું? તો એનું કારણ છે કે બાળકને પોષણ આપવા માટે, બરાબર, બાળકને પોષણ આપવા માટે જન્મે છે શિશુકાળ દરમિયાન એને માતા દૂધપાન કરાવે છે. તો એ દૂધપાન કરવા માટે એની અંદર એક ગ્રંથિ આવેલી છે જેને શું કહે છે? સ્તન ગ્રંથિ. સ્તન ગ્રંથિ આવેલી છે, એને લીધે જ આ વર્ગનું નામ છે સસ્તન પડેલું છે, બરાબર. માતા છે એના છોકરાને દૂધપાન કરાવતી હોય છે, બરાબર. એ દૂધપાનની ગ્રંથિ છે સ્તન ગ્રંથિ, એની ઉપરથી આનું નામ પાડવામાં આવેલું છે મિત્રો. ત્યારબાદ આપણી ત્વચા ઉપર શું આવેલું છે? વાળ આવેલા છે, બરાબર. મોસ્ટ ઓફ પ્રાણીઓ છે, ઘેટા છે, બકરા છે, તમે જુઓ તો અમુક પ્રાણીઓમાં બહુ વધારે પડતા વાળ હોય છે. કેમ? તો કે એ કેવા રંગના છે મિત્રો? કેવું રુધિર છે એની અંદર? તો કે ઉષ્ણ કે ગરમ રુધિર છે. તો એની ચામડી પણ કેવી થાય મિત્રો? ગરમ થાય. તો એને લીધે શું થાય? બોલો. તો કે એને લીધે એની ચામડી છે એ હંમેશા કેવી હોય? રફ રહી શકે અથવા તો સુકાયેલી રહી શકે, મોઇશ્ચરાઇઝર ઓછું રહે. પણ એ મોઇશ્ચરાઇઝર બચાવવા માટે શું આવેલું હોય છે મિત્રો? તો કે વાળ આવેલા હોય છે. ત્યારબાદ પ્રસ્વેદ ગ્રંથિઓ પરસેવા માટે, બરાબર. અમુક પ્રકારની તેલી ગ્રંથિઓ પણ આવેલી હોય છે,
આપણે કહીએ છીએ ને ચહેરો છે બહુ તેલવાળો છે, ઓઇલી સ્કિન છે, એનું કારણ શું છે? તેલી ગ્રંથિ, અમુક પ્રકારની. પ્રસ્વેદ એટલે પરસેવાની વાત છે, પરસેવો રિલીઝ કરતી અમુક ગ્રંથિઓ હોય છે. બરાબર? તો આ થઈ ગઈ વાત ચામડીની એટલે કે ત્વચાની. જો કે કેટલાક પ્રાણી અપવાદ રૂપે ઈંડા પણ આપે છે, દરેક બચ્ચા નથી આપતા. અમુક પ્રાણી અપવાદ, અમુક પ્રાણી છે એ શું આપે છે? ઈંડા આપે છે. તેઓ કેવા છે? પાછા સસ્તનમાં જ છે. કેમ? તો કે સ્તન ગ્રંથિ છે એ ધરાવે છે. ત્યારબાદ જેવા કે સેસો અને પ્લેટીપસ કયા ઉપવાદ ઈંડા આપે છે? તો કે પ્લેટો અને બીજા કીધા છે પ્લેટીપસ. પ્લેટો ને સેપો કેવા નામ આપ્યા છે? નામ પણ એવા અઘરા છે. સેપો અને પ્લેટીપસ. બરાબર? અપવાદ રૂપે એ ઈંડા આપે છે પણ ગણાય છે સસ્તનમાં. ત્યારબાદ કાંગારૂ છે ઈ પણ કેવું છે? સસ્તન જ છે. જોજો પછી એ પક્ષીમાં ના ગણી દેતા કાંગારૂ. બરાબર? એટલે એ ધ્યાન રાખવાનું છે. તેઓ અવિકસિત નવજાત માર્સુપિયમ નામની કોથળીમાં ત્યાં સુધી લટકાવી રાખે છે કે જ્યાં સુધી તેનો પૂર્ણ વિકાસ થતો નથી. કોણ? કયું પ્રાણી કીધું છે? કાંગારૂ. તો એની અંદર એક કોથળી આવેલી છે. કઈ? એનું નામ આપ્યું છે માર્સુપિયમ. બરાબર? એની અંદર બાળકને છે શું કરે? તો કે લટકાવી રાખે જ્યાં સુધી એનો વિકાસ છે સંપૂર્ણપણે થાય નહીં ત્યાં સુધી. મતલબ કે ઈ કોથળીની અંદર એવી રચના હશે, એક નળી હશે કે જેના થ્રુ કાંગારૂમાંથી એના બચ્ચાની અંદર શું જતું હોય? સતત પોષણ જતું હોય. બરાબર? તો સસ્તન વર્ગના પ્રાણીઓના ઉદાહરણ તમને સામે આપેલા જ છે. કયા કયા? ચામાચીડિયું, ઉંદર, વેલ માછલી પણ જોજો. એક ધ્યાન રાખજો, વેલ છે એ પાછી સસ્તનની અંદર સમાવેશ થાય છે. ભલે પાણીની અંદર રહે, એના લક્ષણો માછલી જેવા હોય, પણ વેલ છે એ પાછું કેની અંદર સમાવેશ થાય છે મિત્રો? સસ્તનની અંદર. બરાબર? ત્યારબાદ મનુષ્ય, બિલાડી, આ બધાનો સમાવેશ કેની અંદર થાય છે મિત્રો? સસ્તનની અંદર થાય છે. તો અહીંયા મિત્રો વર્ગીકરણ છે એ પૂરું થયું. બરાબર? સસ્તન એટલે તો કે રુધિર ઉષ્ણ કે સમતાપી હોય છે. હૃદય છે એ 4 ખંડમાં વિભાજન પામેલું હોય છે. ત્યારબાદ શ્વસન માટે શું આવેલું હોય છે મિત્રો? ફેફસા આવેલા હોય છે. સ્તન ગ્રંથિ હોય છે જે બાળકને અમુક અવસ્થા સુધી, બાળક ખોરાક ખાવા માટે હજી સક્ષમ ના હોય ત્યાં સુધી એને પોષણ કોના દ્વારા પૂરું પડે છે? સ્તન ગ્રંથિ દ્વારા. ત્યારબાદ તો કે ચામડી ઉપર વાળ, પ્રસ્વેદ અને તેલી ગ્રંથિ જેવા આવેલા હોય છે. અપવાદ અમુક છે પ્રાણીઓ જે ઈંડાઓ મૂકે છે. દાખલા તરીકે સેપો અને પ્લેટીપસ. એક માર્ક્સમાં પૂછાય કે સસ્તન પ્રાણીઓ નામ જણાવો. સસ્તન પ્રાણીઓ કે જેઓ ઈંડા મૂકે છે અથવા ઈંડા મૂકતા સસ્તન પ્રાણીઓના નામ જણાવો. બરાબર? ત્યારબાદ જે કાંગારૂ છે એ કાંગારૂ મિત્રો એની અંદર કોથળી જેવી રચના છે. એનું નામ છે માર્સુપિયમ. ઈ કોથળીની અંદર બાળકને જન્મ આપે છે અને જ્યાં સુધી પોષણ ના મળે ત્યાં સુધી એ બાળકને એની અંદર જ સાચવી રાખે છે. વેલ છે એ અપવાદ છે, માછલી વર્ગમાં નથી આવતો પણ ક્યાં આવે છે? સસ્તન વર્ગમાં આવે છે મિત્રો. બરાબર? આ થઈ ગયા અહીંયા ટોટલિંગ વિભાગ પૂરા. કયા કયા? ફરીથી ધ્યાન આપજો. વીટેકરે 5 વિભાગમાં સજીવ સૃષ્ટિને વહેંચી હતી. 5 સૃષ્ટિમાં કયા કયા હતા એ? તો કે ફરીથી પહેલેથી મોલેરો, ત્યારબાદ પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. બરાબર? તો વનસ્પતિ સૃષ્ટિની અંદર વિભાગ વધારે, એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી. ત્યારબાદ સપુષ્પી વનસ્પતિ, બરાબર, અને પુષ્પી વનસ્પતિની વાત કરીએ. એટલે કે સપુષ્પી મતલબ પુષ્પી. તો કેવા? બીજને આધારે, તો કે આવૃત અને અનાવૃત બીજધારી. બરાબર ને? ત્યારબાદ પ્રાણી સૃષ્ટિની અંદર તો કે એની પેશીઓ અને અંગોને આધારે છે એનું શું થાય છે? તો કે શું થાય છે મિત્રો? સમુદાયની અંદર વર્ગીકરણ થાય છે. કયા કયા? તો બધા બોલું છું, ધ્યાન રાખજો. પહેલેથી છિદ્રકાય કે જેની અંદર પેશીઓ હોતી નથી, પછી પેશીઓ વાળા આવે છે આગળ, અને અંગોમાં વિભાજિત થાય છે. તો કે કોષ્ઠાંતરી, પૃથુકૃમિ, સૂત્રકૃમિ, નુપુરક, સંધિપાદ, મૃદુકાય, સ્થૂળત્વચી અને પૃષ્ઠવંશી પ્રાથમિક મેરુદંડી. ત્યારબાદ આવે છે 10મો વિભાગ પૃષ્ઠવંશી. તો પૃષ્ઠવંશીના પાછા 6 પ્રકાર: ચૂસમુખા, મત્સ્ય, ઉભયજીવી, બરાબર ને,
ત્યારબાદ તો કે સરીસૃપ, વિહ અને સસ્તન. હવે મિત્રો આપણે વાત કરવાની છે કે હું અહીંયા આપણે ગુજરાતી ભાષામાં નામ બોલું વાઘ, મોર, ચિત્તો, દીપડો, તો એ બીજા લોકો છે, બીજી જે ભાષા ધરાવે છે એની અંદર મિત્રો એ લોકો ના સમજી શકે કે આપણે કયા પ્રાણીની વાત કરીએ છીએ. બરાબર? તો નામકરણ માટે એક સ્પેશિયલ પદ્ધતિ અપનાવવાની છે. બરાબર? આપણે આની પહેલા વાત કરી હતી કે એક સમૂહ છે, ટોક્સોનોમી નામની એક શાખા છે. તો એ શું કરે છે તો કે જુદા જુદા પ્રાણીઓને શોધે છે અને એનું એક સાયન્ટિફિક નેમ આપે છે. આપણે શું કહીએ છીએ તો કે માણસો, પણ હકીકતમાં એનું સાયન્ટિફિક નેમ હ્યુમન છે. ઘણા બધા આવા છે મિત્રો. બરાબર? પ્રાણીઓના સાયન્ટિફિક નેમ કેવા હોય છે? અલગ હોય છે. કે રાષ્ટ્રીય કક્ષાએ જેવી રીતે આપણે એસઆઈ એકમ નિર્ધારિત છે એવી રીતે આમાં પણ શું આવે છે મિત્રો? નામકરણ આપેલા હોય છે. એટલે કે વૈજ્ઞાનિક ભાષામાં નામકરણ આવેલા હોય છે. તો સૌપ્રથમ વૈજ્ઞાનિક પદ્ધતિથી નામકરણ કોણે આપ્યું છે તો કે કેરોલસ લિનિયસ દ્વારા. કોના દ્વારા મિત્રો? આ નામ યાદ રાખવાનું છે. કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ છે એ સૌપ્રથમ આપી, મતલબ કે નામ આપ્યું છે. બરાબર ને? તો 18મી શતાબ્દીના પ્રારંભમાં આપેલી હતી. મતલબ કે 18મી સદી કઈ સાલ આવે? 1700 ની આસપાસ. બરાબર? 1700 પછી એમ 1700 થી 1800મી 18મી સદી થાય તો એ 1700મી સદીની આસપાસ મિત્રો, એટલે કે પ્રારંભમાં એને આ પદ્ધતિ છે એ આપેલી હતી. બરાબર? એટલે કે ઈ પદ્ધતિના અમુક નિયમો છે, વિચાર કરી શકાય. જેમ કે પ્રજાતિનું નામ અંગ્રેજીના મૂળાક્ષરોમાં, એટલે કે કેપિટલ અક્ષરોમાં જ લખવાનું છે. બરાબર? કેવા? કેપિટલ અક્ષરોમાં, ઇંગ્લિશમાં. બરાબર? ત્યારબાદ જાતિનું નામ નાના અક્ષરથી શરૂ થાય છે. પ્રજાતિ કેપિટલ, જાતિ છે નાના ઇંગ્લિશ મૂળાક્ષરોમાં. બરાબર? એટલે કે સેકન્ડ એબીસીડી માં. ત્યારબાદ છાપેલું હોય તો વૈજ્ઞાનિકના નામ ઇટાલિક થી લખાવવું જોઈએ. શેનાથી લખાવવું જોઈએ? ઇટાલિક થી. બરાબર? છાપેલું હોય તો વૈજ્ઞાનિકના નામ ઇટાલિક થી લખાવવું જોઈએ, મતલબ કે ઇટાલિક ભાષામાંથી. જો તેઓને હાથથી લખવામાં આવે છે તો પ્રજાતિ અને જાતિ બંનેના નામની નીચે અધોરેખા અલગ અલગ અંકિત કરવાની હોય છે. મતલબ કે નીચે લાઈન કરવાની હોય છે કે જાતિ કઈ છે અને પ્રજાતિ કઈ છે. બરાબર? આમ નીચે શું કરવાની? અંડરલાઈન. તો આ નિયમો છે, યાદ રાખવાના છે. કે પ્રજાતિ હોય તો હંમેશા કેપિટલ અક્ષરોમાં, જાતિ હોય તો એ નાના સ્મોલ અક્ષરોમાં ચાલુ કરવાની. પણ આપણે અહીંયા બહુ આવશે નહીં કઈ લખવાનું, એટલે ચિંતા નથી. ત્યારબાદ વૈજ્ઞાનિકનું છાપેલું હોય તો ઇટાલિક શબ્દમાં, અને હાથથી લખવું હોય તો જાતિ અને પ્રજાતિ નીચે અંડરલાઈન કરવાની રહે છે મિત્રો. તો અહીંયા આ ચેપ્ટર છે પૂરું થાય છે. સજીવોમાં વિવિધતા. કઈ પ્રશ્ન હોય તો તમે ઝૂમ મીટિંગ ઉપર આપણે વાત કરી લેશું, અને થોડું અમુક જે મારે વિડિયોઝ દેખાડવા છે એ પણ ત્યાં હું દેખાડી દઈશ મિત્રો. બરાબર? થેન્ક યુ મિત્રો. જય શ્રી કૃષ્ણ. નેક્સ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર ધ્વનિ છે એ સ્ટાર્ટ કરવાનું છે. 12 નું ચેપ્ટર. બરાબર? જય શ્રી કૃષ્ણ.